જય દ્વારકાધીશ। આ દીકરો છે એના પપ્પા નથી અને મમ્મી અને આ પોતે દીકરો બંને રહે છે અને દીકરો સાવ નાનો છે। એના માટે અમારે આ ખુશીબેન કરીને અને નાસ્તો અર્પણ કરે છે આ દીકરા માટે, કારણ કે પપ્પા ન હોય એ છોકરાને લાડ એટલા બધા ન મળતા હોય એના માટે। અને જે કોઈ આ દીકરા નાના દીકરાને કોઈ પણને સહાય કરવી હોય તો મારા જય દ્વારકાધીશમાં મારું નામ વંદનાબેન છે અને મારો મોબાઈલ નંબર પણ આપેલો છે, તો રૂબરૂબે કરી શકો છો। અને અમારા થકી તમારે કોન્ટેક કરવો હોય તો મારું જય દ્વારકાધીશ પણ સહાય કરે છે અને સેવાનું કામ પણ પૂરું કરે છે। તો જેમ બને એવા નાના બાળકોને, નિરાધાર બાળકોને સહાય કરો જેથી કરીને દુઃખી ન થાય। આ બાળક ભણે છે સરકારી સ્કૂલમાં, જો કોઈને રિક્ષા ભાડું કે જે કંઈ ભરવું હોય તોય તમે આ મોબાઈલ ઉપર ફોન કરી શકો છો। અને બીજું કે અમારું જય દ્વારકાધીશ આ બેનને એક કીટ અર્પણ કરે છે, મંડળમાં ધૂન કીર્તન કરી અને અમારા બેનને કીટ અર્પણ કરે છે। જય દ્વારકાધીશ। યોગીબેન, આપણે આ દીકરાને જે કાંઈ ખુશીબેન અર્પણ કરે છે એના માટે તમે શું કહેવા માંગો છો? અને અમારા મંડળ વાળા જેવું તમને કીટ અર્પણ કરે છે, તો ત્યારે મને ને તમારે છે ને કીટની જરૂર જ હતી, પણ હું કોઈ આગળ હું છે ને માની નથી કે મારે આ વસ્તુ જોઈએ છે। કંઈ વાંધો નહીં, આ બાજુ ધૂન મંડળ વાળા તમને અર્પણ કર્યું છે એટલે કાંઈ ખારા આશીર્વાદ આપજો। જ્યારે પણ આ તમે લોકોએ મને દીધું છે હું એટલી ખુશ થઈ છે ને તમે મારા દિલથી આભાર છે। બસ તમારે ખાલી આ મંડળ હાલશે ત્યાં સુધી એમ કંઈ હું ભૂખી નહીં રહું તમ તારે એમ। અને આ ગૌરા બાબલાને બધા જે કોઈ વિડીયો જોતા હોય એ અમારા મીડિયાના માધ્યમથી જે કોઈને સહાય કરવી હોય ને એ અમારા મોબાઈલ ઉપર કોન્ટેક્ટ કરજો અને રૂબરૂ જેને સહાય કરવી હોય ને તોય પણ અમારો કોન્ટેક્ટ કરજો જેથી કરીને તમે રૂબરૂ પણ કરી શકો છો। જય દ્વારકાધીશ। આ બેનને છે ને કમરેથી જ તકલીફ છે એટલે હાલી શકતા નથી।